પપ્પા તમને કેમ છે હવે? બસ સારું છે. સરસ. ટાઈમસર દવા તો લ્યો છો ને? હા હો. તારી જોબ કેમ ચાલે છે? અરે પપ્પા એકદમ ફર્સ્ટ ક્લાસ. આ તમે જોવો ને બસ ચાલ્યા રાખે. હમણાં છે ને આપણે એક ઓર્ડર મળી જાય ને અમે જો કંપનીને સીધો જ આપી દિવાળી સુધરી જવાની છે. હે? હા. શું વાત કરે? હા. અને મમ્મી ક્યાં ગયા છે? આવતા જ હશે, પૂજામાં બેઠા હતા. હા આવી ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું વાતો કરો છો બે બાપ દીકરો? અરે કઈ નહીં મમ્મી, આમ જ વાત કરતા હતા. તમે જોવો ને આપણા ઉમંગ હવે ઉંમર લાયક થઈ ગયો છે, એનું શક પણ તો ગોતવું પડશે ને. પાછળ પાછી આપણી પાયલ બેન પણ મોટા થતા જાય છે. હા એ મેં મારા ભાઈને એટલે મેં તારા મામાને વાત કરી છે, બીજા સંબંધીને વાત કરી છે. શું મને ચિંતા નહીં થતી હોય એની કઈ? આ પપ્પા એની ચિંતા કરતા હતા કે ઉંમર લાયક થઈ જાય. મેં કીધું થઈ જાય બધું. પણ તોય માવતરસીએ ચિંતા તો થાય ને કે ભાઈ હવે સમયસર દીકરા દીકરીને કામ થઈ જાય ને તો સારું. હા અને એમાં શું છે પાછો તુંય નોકરીએ લાગી ગયો છો, તારું બધું સંભાળી લેશો એટલે તારી યાર ડિસ્કસ કરવી જરૂરી હતી. પપ્પા લગ્ન થઈ જાય ને એટલે બધું સંભાળવું પડે. તમે તો આમાં એક્સપર્ટ છો, મારે થોડી કેવું પડે હેને. ચાલો હવે મારે જોબે જવા મોડું થાય છે, હું જાઉં છું. હા હા દીકરા. મળીએ રાત્રે. હા. જમવાનું શું બનાવ્યું છે? માથું બનાવ્યું છે મારું, ખાઈ લો. આવો જવાબ કેમ આપો છો? હું તો પ્રેમથી પૂછું છું. તમે તો પ્રેમ ઉમટી ને કાઢો છો મારા માટે, મને ખબર છે આખા ઘરની. શું ખબર છે? સારું સારું ખાવા આપો તો બસ ખાઈ લેવું છે. ઘરમાં રહીએ ને જમવા તો જોઈએ ને. એટલે કામવાળી હું એકલી છું, નોકરાણી છું તમારી બધાની. અમે ક્યાં કીધું નોકરાણી છો? તમે તો મારા ભાભી છો. તો ચાલો રસોઈ કરવા માંડો અને મને આપો તૈયાર બેઠા જમવા, તો તમને ખબર પડે ઘરનું કામ કેમ થાય. તમને અહીંયા કેમ લઈ આવ્યા? ઓ એટલે કામ કરવા લઈ આવ્યો છો મને? કામ કરવા નહીં પણ પરણીને આવ્યા તો પછી કામ તો કરવું જ પડે ને. એ તો બેન સાસરે જાવ ને પછી હું તમને કહીશ કે પરણીને કેમ જવાય ને કેમ કામ કરાય. બરાબર છે? જાવ અહીંયાથી મગજ ખાતા. બધા આવા જ ભટકાણા છે, બધાની પીડા મારે કરવાની. કામ કરવું નહીં, કાજ કરવું નહીં, કામ કરો ઘરનું કામવાળીની જેમ. તમે ક્યાં જઈ આવ્યા હતા હમણાં? બહારથી જઈને આવો છો તો? આ ઉમંગના સગાઈનું જ નક્કી કરવાનું છે. એ તો મને ખબર છે, પણ અમથા તમે એમને માટો મારવા ગયા હતા કે કઈ કામથી ગયા હતા? ના ના એમ જ ગયો તો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. એટલે તારી જ વાત કરતા હતા. શું હતું પપ્પા? મમ્મી કહે છે તારા. શું છે મમ્મી? હવે કઈ નથી, તારી સગાઈનું કરવાનું છે. હવે જોણ નહીં જોવું પડે તારું? ના, હું જેમ છું ને એમ મારી લાઈફમાં ખુશ છું. એટલે મારે કોઈ જ કરવું નથી લગ્ન મગ્ન. બેટા આપણે મનુષ્ય અવતાર લીધો છે અને આપણી અમુક પુખ્ત વય થાય ને, આપણી જવાની આવે એટલે લગ્ન તો કરવા જ પડે છે. અને આ સંસારિક નિયમ છે, કોઈ એવી રીતે રહ્યું જ નથી અત્યાર સુધીમાં અને રહેશે પણ નહીં. એટલે બેટા સમયસર તો પરણવું જ પડે. મમ્મી વાત તમારી સાચી છે, પણ હું નથી માંગતો કે મારા ભાઈથી હું નોખો થાવ. કેમ કે હું જોઉં છું, મેં જોયું છે કે જ્યારે લગ્ન થાય પછી ભાઈઓ ભાગલા પડે ને આ બધું થાય ને, એટલે હું એ કરવા માંગતો. પણ બેટા બધાની ઘરે પરિસ્થિતિ સેમ ના હોય ને, અને બધી છોકરીઓ એક જેવી ના હોય. વાત બરાબર છે તમારી, પણ હું એમને છું ને એ સારો છું. ના બેટા તારે લગ્ન તો કરવા જ પડશે. અને જે તું એમ કે છો ને કે પરિવાર બેરવિખેર થઈ જાય છે કે બધાના ઘરે તું જો છો, એમાં મેન વાતનો મુદ્દો ક્યાં આવીને અટકે ખબર છે? કે જો આપણે વૃક્ષ હોય એનું થડિયું જ મજબૂત હોય તો ડાળ ગમે એટલી પવનમાં ફૂફાડા મારે પણ એ ભાંગે નહીં. પણ જો એ થડિયું જ એનું મજબૂત ન હોય તો થડિયાથી જલી જતું હોય તો ડાળ તો એની તૂટવાની જ છે, પાન ખરવાના છે. એ જ રીતે ઘર લઈને બેઠા છીએ આપણે, 4-5 વ્યક્તિ છીએ, કે દીકરો હોય કે દીકરી જે હોય, પણ માતા પિતા છે ને જે એક સક્ષમ થઈને રહેતા હોય ને બેટા, તો એ ઘરમાં ક્યારેય વાદ વિવાદ થતો જ નથી. અને જે દીકરા જે નોખા થવાની વાતો કરે છે ને એ વસ્તુ ન બને. મમ્મી તમારી વાત હું સમજુ છું, દીકરા કોઈ દિવસ કઈ કરતા જ નથી, પણ જે આ ઘરનું નવું સદસ્ય આવે છે ને એ જ ઘરમાં રામાયણ કરે છે. હું એટલે જ નથી કરવા માંગતો કે ઘરમાં ખોટી રામાયણ થાય, એ માટે જ મારે લગ્ન નથી કરવા. ખોટું આપણા કુટુંબ વિખાઈ જાય એવું મારે નથી કરવું. અરે તને કીધું ને કે બધા એક સરખા ન હોય અને બધી છોકરીઓ એક જેવી ના હોય. ઠીક છે, હું જાઉં છું.
હે ભગવાન, આ છોકરો તો કઈ સમજવા તૈયાર જ નથી. કઈ નહીં, તું સમજાવે ને અને વાત કર એની સાથે. કેમ આજે મારા દિલના રાણી ઉદાસ ઉદાસ લાગે છે? શું થયું? બહુ આપી લીધું મને માન. હા આ તમારી બેન લાડકી છે ને, પાયલ. હા બહુ ખુશી ઉમટે ને એનું નામ સાંભળીને. હા, મારી લાડકી બેન છે. આ તમારી લાડકી બેન આજે સવારે હું રસોઈ બનાવતી હતી અને કિચનમાં આવીને મને કહે છે કે તને આ ઘરમાં કામ કરવા માટે જ લાવ્યા છીએ, અને રસોઈ બનાવવા માટે જ લાવ્યા છીએ, એટલે હું વધારાની છું, નોકરાણી છું આ ઘરની. તને ક્યાં એવું કહી દીધું કે તું નોકરાણી છો? તું મારી વાઈફ જ છો ને, એટલે તો તારી ફરજ બને કે ના બને? બધી મારી જ ફરજ બને. તમારા મમ્મી મને સંભળાવે તો સાંભળી લેવાનું, કેમ કે એ તો મારી ફરજ છે. તમારી બેન સંભળાવે તો સાંભળી લેવાનું, એ પણ મારી ફરજ છે. જો એટલું તો લેટ ગો કરવું પડે. લેટ ગો હું જ કરું, એ લોકો પણ આ ઘરના નાના જ છે, તો એને લેટ ગો કરતા નથી આવડતું. એ તો બોલી જાય, હજી તો શું હોય કે આમ ઉકળતું લોહી કહેવાય. ઉકળતું લોહી કહેવાય, તો એને કાબુમાં રાખતા શીખો. એ તો જ્યારે એને પરણાવીને મોકલશો ને સાસરે, ત્યારે ખબર પડશે. હા, મારી બેનનો જીભડો તારી જેમ તો નહીં જ ચાલે. મતલબ શું છે તમારો કહેવાનો? કે મને તો એવું લાગે છે કે તારો આ ઘરમાં જીભડો બહુ વધી ગયો એવું મને લાગે છે. જીભ વધી ગઈ છે વગર કારણની નથી વધી. એ તો તમારા ઘરમાં મારી સાથે જેવું બિહેવ થાય છે ને એના કારણે વધી છે. કદાચ એવું ના બને કે મારી નાની બેન છે ને તારા જીભ ઉપર કાતર મૂકી દે. મારા હાથ કઈ ભાંગી નથી ગયા, કાતર મૂકતા તો મને પણ આવડે છે. એટલે તું મારી બેનને મારીશ? હું પણ કોઈકની બેન છું. તો એ પણ મારી બેન છે. મારો ભાઈ પણ અહીં આવીને બોલશે, પણ ચૂપ નહીં. અને જો સાંભળ, તારે છે ને કાઈ બોલવાનું નહીં, તારે શાંતિથી રહેવાનું ઘરમાં. ઘરમાં ખોટો કંકાસ તો જોઈએ જ નહીં. જો પહેલી વાત છે, હું વગર કામનું આ ઘરમાં કોઈનું સાંભળવાની નથી. અને બીજી વાત એ છે કે હવે બહુ થયું છે, આ ઘરનો ઢસડો મેં બહુ કરી લીધો, મારે અલગ થવું છે. શું અલગ થવું? શું કામ એટલે? આ ઘરમાં કામ કરે એવા છે તમારી બેન ને તમારા મમ્મી, એ કરશે આ ઘરનું કામ. આપણે આપણું ઘર અલગ કરીએ અને પોતાનું ઘર બસ આગળ વધારીએ. તું બકવાસ ના કર. હું છે ને મારા મમ્મી પપ્પાને ભાઈ બેન ને છોડીને કઈ નથી જવાનું. જો તારે જવું હોય ને તો તું અત્યારે તારા પપ્પાની ઘરે ચાલી જા. સમજી ગઈ? બસ આટલી જ જરૂર હતી. હા. એટલે ખબર નહીં તમારા હાથના તો રમકડા જ બની ગયા છે દુનિયાની છોકરીઓ. સમજો છો શું એ જ નથી ખબર. હું પણ તમારો આખો પરિવાર છોડીને અહીંયા આવી છું. એક વાત છે ને, તારા પપ્પાની ઘરે જઈને જીભડી ચલાવ તો ખબર પડે કે ઘર કોને કહેવાય. હા, જીભડો મારી સામે ચલાવવાની કોઈ જરૂર નથી. અને આમ પણ મારી પાસે છે ને તારી સાથે વાત કરવાનો એવો ફાલતુ ટાઈમ કોઈ જ પણ નથી. અને ઘરમાં આવ ને શાંતિથી સુશીલ સંસ્કારી એવો બનીને રહેવાનું. જાજો જીભડો છે ને મારી સામે તો નહીં ચલાવવાનો. એ તો છે ને યાદ છે ને, તારા પપ્પાની ઘરે ઠેલો ભરીને મૂકી જઈશ. ધમકી તો નહીં જ મારવાની. મારી માએ મને પૂરા સંસ્કારો સાથે જ મોકલી છે. ઠીક છે? ધમકી નહીં, પ્રેમથી સમજાવું છું. અને હા, મને ખબર છે કે તું સમજી જઈશ. ભાષણ તો જાણે એમ આપે છે જાણે મહાન સહાનુભૂતિ આપતા હોય. કઈ નવરી છો એ લોકોનું સાંભળવા માટે? બહુ એક્ઝામ દીધી ને બહુ ભણ્યા અને તમને નોકરી પણ મળી ગઈ. હવે બરાબર છે, આ ઘરમાં વાસણ પેડ્યા છે, કચરા પોતા કરવાના બાકી છે, કપડા સુકવવાના બાકી છે, આ બધું કોણ કરશે? એ હું થોડી નહીં કરું, મારે તો એક્ઝામ આવે છે, હજી ભણવાનું ક્યાં પૂરું થયું છે? અમે તો જાણે ભણ્યા જ નથી, અમને તો ક્યાં કઈક આવડે જ છે, કનો કઈ નથી આવડતો અમને તો. તમારે ભણવાનું તો ભણી લીધું. ભણી લીધું? તમારે જેટલું ભણવાનું હતું એટલું ભણી લીધું. તમારા મેરેજ થઈ ગયા તો કામ તો કરવું જ પડે ને. હા, અમે કામ કરવા માટે જ બચ્યા છીએ. નહીં, મેં એવું કેમ કીધું તમે કામ કરવા માટે બચ્યા છો? આ હું એમ કહું છું, મને લાગે છે કે તમે સાસરે જશો ને તો તમારા મમ્મીને સાથે લઈ જશો ને. ના, મારા મમ્મી એવા સંસ્કાર નથી આપ્યા. ત્યાં જઈને હું પણ કામ કરીશ. કરશો તો શીખવું પડે. જાઓ ચૂપચાપ અંદર અને કામ કરો. રાખી છે. વાહ, જીભ તો જાણે કાતરની જેમ ચાલે છે અને મમ્મીએ સંસ્કાર જેવા તેવા નથી આપ્યા. દાવો તો એવો કરે છે જાણે સંસ્કારની મૂર્તિ તો તમે જ છો. તમારા મમ્મીએ બહુ સારા આપ્યા છે. આપ્યા છે ને એટલે જ આ ઘરમાં ટકી છું. બાકી દુનિયામાં જોવા જાઓ કોઈ ટકે તો કેજો આ ઘરમાં. દેખાય છે કેવા આપ્યા છે. તમારી જેવું તો અમને નથી જ આવડતું કે હિંચકા ઉપર બેસીને રાજ કરીએ. રાજ નથી કરતી, વાંચતી હતી. તમારા જેવા આવે ને ડિસ્ટર્બ કરીને વયા છે. ડિસ્ટર્બ કર્યું? હા, ડિસ્ટર્બ કર્યું. હમણાં જમવાનો ટાઈમ થશે, બહારનો ટકોરો વાગશે એટલે આવશે અંદર. ભાભી બહુ મસ્ત સ્મેલ આવે છે. ત્યારે તો જીભમાં લાળો પડતી હશે ને? તમારા તો વખાણ ના કરે એમ કે મસ્ત સુગંધ આવે છે કે જીભમાં લાળ પડે. એ તો ભૂખ લાગે ને એટલે વખાણ થાય છે, કઈ શોખના વખાણ નથી થતા. હશે હશે, ખબર નહીં શું કરવું આ લોકોનું. તો કઈ ના, પરિવારમાં એક થી એક ચડિયાતા ભેગા થયા છે. જબરું છે હો. પેઢી બાકી જબરી બનાવી છે ભગવાને. એ તો છે હો. બસ હવે હો રાધા વહુ,
ક્યારની હું સાંભળું જ છું અહીંયા ઊભી ઊભી કે મારી દીકરીને ક્યારની ઘસકાવે છે કામ કરવા માટે. ઈ તને ખબર નથી પડતી કે વાંચે છે અને એક્ઝામ છે એમ? દીકરીઓ તો તમે જ જાણો છો મમ્મીને. મને તો મારી માએ વહુ કરીને જાણીતી. ક્યારના મારી જોડે લપ કરે છે. હું વાંચું છું તો મને કે કામ કર, આમ કર, તેમ કર, ચાલુ જ કરી દીધું છે. કચ કચ કચ. આટલું બધું કચકચ કરવાનું હોય એ તને હું ભારે પડે છે મારી દીકરી? ઓહો હું ભારે પડે છે. જો આ ઘરમાં હું બધાના ઢસડા કર્યા કરું ને તો હું સોનાની પૂતળી છું, અને એક શબ્દ મારા હક માટે હું બોલી ગઈ એટલે બસ પત્યું. તો શું તને હું કે શોકેસમાં મૂકવા લાવી છું? કામ કરવા માટે લાગ્યો છો એનો મતલબ? તે ઘરમાં વહુ થઈને આવે ને તો કામ કરવું જ પડે. વહુ હોય કે દીકરી હોય, મને તો શિખામણ એવી મળી છે કે વહુ હોય કે દીકરી હોય ને ઘરનું કામ આવડવું જોઈએ અને કરવું પણ જોઈએ. મમ્મી, ભણતા તો અમે પણ હતા જ મારા બાપની ઘરે, પણ ઘરનું બધું કામકાજ કરીને ભણતા હતા. મારી દીકરી કામ કરે જ છે. સવારનું કામ બધું કરવા લાગ્યું તું તને, એટલે બપોરે કામ નહીં કરવાનું. તે બપોરે તું આટલું ન કરી શકે ઘરમાં? મને તો લાગે છે આ તમારી છોકરી સાસરેથી પાછી આવશે ને ત્યારે તમારી જીભ પર તાળું લાગશે. એની તું ઉપાધિ બિલકુલ કરમાં કે મારી છોકરી પાછી આવે તો શું થાય એમ. સાચી વાત. ત્યારે હું છું ને હું લડી લઈશ. મારી છોકરી પાછી આવશે ને તો તમે જશો સાસરે સાથે? તાર મમ્મી તાર હારે આવ્યા? મારે તો કામ કરવાનું છે અહીંયા આવીને. મને તો બળ નથી પડતું કામ કરતા. બળ તો તમારી છોકરીને પડે છે. મારી દીકરીને બિલકુલ બળ નથી પડતું, પણ ઈ ભણે છે, એની એક્ઝામ છે, ઈ વાંચે છે. અને છે ને હા, ઈ સાસરે જાય ને એટલે એનું બધું પરફેક્ટ શીખવાડી દે છે. નહીં આવડે ને એ પણ એટલે બસ તારી જીભને લગામ દેજે. મારી જીભને લગામ જ છે મમ્મી, પણ આ ઘરમાં હું નોકરાણી નથી અને તમારા કોઈના આવા નેચર કે તમારા કોઈના આવા બિહેવ હું સહન નહીં કરું. હવે કેટલું બોલવા લાગ્યા છે મમ્મી, જોવો છો ને ભાભી? બસ પાયલ, આની યાર ખોટું મોઢું. હા, તમે છે ને આ આગ સળગતી હોય ને એમાં ઘીનું ટીપું ધીમે ધીમે નાખ્યા કરવાનું એટલે ભડકો થાય. મેં તો ખાલી વાત કરી, મમ્મીએ સાંભળ્યું જ છે તમે મારી યાર કેવી રીતે વાત કરતા હતા. પાયલ બેટા ચાલ, એની યાર ખોટી માથાકૂટ કરવાન. તારું વાંચવાનું છે ને, તું અંદર બેસીને. હા મહારાણી, બેસો તમે અહીંયા બેસો. હા આલ્યો, હા, બેસ. આલ્યો. હા જા અંદર કામ કર. કોણ ભેજા મારી કરે તમારી સાથે? એવી ભટકાઈ ગઈ છે ને, એક ધારી મારી દીકરીની પાછળ પડી ગઈ છે. સાચી વાત છે. અઠવાડિયાથી સવાલ છે ખાલી એક્ઝામ માટે, તો પણ બોલ બોલ કરે. કચરા પોતા નથી કરવાના, આમ નથી કરવું. તને જે બોલે ને બોલવા દેજે. તારી રીતે તું ખાલી તારું વાંચવાનું ધ્યાન રાખ. તારે અત્યારે ધ્યાન ક્યાં આપવાનું છે, ક્યાં ફોકસ આપવાનું છે? એ તો વાંચવામાં જ આપવાનું છે, પણ આ ડિસ્ટર્બ કર્યા કરે તો શું કરવાનું? ભાઈને કેવું પડશે હવે. ભટકાઈ ગઈ છે માથા ભારે તે. બસ હવે આ ઉમંગભાઈ ના લગ્ન થઈ જાય ને પછી શું થયું? હું શું તકલીફ છે તમારા ફેમિલીને? મારાથી કઈ તકલીફ છે? મારી ફેમિલી તારાથી શું તકલીફ હોય? ના ના, તકલીફ તો કઈ જ નથી. કામ કર્યા કરું છું ને ચૂપચાપ એટલે. મેં તમને ગઈકાલે જ કીધું તું ને કે તમારી બેનને મેં આજે પણ કીધું કે ઘરમાં ખાલી 2-5 વાસણ પડ્યા છે, જાઓ જઈને ઉટકી નાખો. પણ ત્યાં તો ખબર નહીં એના ઉપર કેટલો મોટો પહાડ તૂટી પડ્યો કે માં દીકરી તો મારી ઉપર તૂટી જ પડી. માં દીકરી માં મમ્મી બોલાય. અને શું કીધું? પહાડ તૂટી પડ્યો. તો મેં પણ તને કાલે કીધું હતું ને કે એની એક્ઝામ નજીક આવે છે તો એક્ઝામની તૈયારી પણ કરવી પડે. હવે તારી જેમ અંગૂઠા છાપ તો નથી કરવાની ને અમારે? અંગૂઠા છાપ? હું અંગૂઠા છાપ છું? હા, પહેલા ખબર નહોતી હું અંગૂઠા છાપ છું. ખબર હતી, બહુ જ ખબર હતી. મારા મમ્મી પપ્પાને બધાને ખબર જ હતી. મારા મમ્મી પપ્પાએ તો કીધું જ હતું કે રેવા દે, છોકરી તો મને અભણ લાગે છે, દોઢ લાગે છે, પણ નહીં, મને બહુ લગ્ન કરવાનો હરખ હતો. તમારી બેન તો મેટ્રિક પાસ છે. હું તો એમ કહું છું કે મારે એની પાસે એક વાસણ નથી ધોવડાવવું, પણ હું તો એમ કહું છું કે એને જે સમયસર ભૂખ લાગે છે ને એ પણ એને કહી દો કે જમવા ઊભી નહીં થતી, નહીં તો નાપાસ થાય. હા, જમવું તો પડે ને, જમે તો જ પાસ થાય ને. અને હા, અને શું કીધું કે મેટ્રિક પાસ? હે, તો મારી બેન છે ને કોલેજ પાસ થશે. પછી શું કરશે? દાખલા વગાડશે કે મારા ઉપર ચડીને તાંડવ કરશે? હવે એ તો છે ને વડીલોના હાથમાં હોય. જ્યાં મમ્મી પપ્પા કહે ને ત્યાં સાસરે વળાઈ દેવાની. પછી ત્યાં કામકાજ ના કરે એટલે આવવાનું પાછા. તારી જેમ તો કોઈ પાછું તો નહીં જ આવે. હું પાછી નથી ગઈ, એટલે માઇન્ડ યોર લેંગ્વેજ બોલવામાં ધ્યાન રાખજો, બરાબર છે? મારી માએ મને સંસ્કારોની સાથે જ મોકલી છે, એટલે જ ટકેલી છું તમારા ઘરમાં. ઓકે, તો પેટમાં મેન દુખાવો શું છે ને એ વાત મને માંડીને કર. મેન દુખાવો મને એ છે કે તમારા ઘરના ઢસરડા મારાથી હવે પૂરા પડતા નથી, તો બસ મને આ ઘરમાંથી છુટકારો જોઈએ છે. મને અહીંયાથી અલગ કરો. મેં તને કેટલી વાર કીધું છે કે અલગ તો આજે પણ નહીં થાય, કાલે પણ નહીં થાય, ને લાઈફ ટાઈમ નહીં થાય. તારા મગજમાં ઉતરતો નથી આ વાત? તો પછી તમે પણ એક વાત સાંભળી લો કે આ ઘરમાં હવે હું કાલે પણ રસોઈ નહીં કરું અને પરમ દિવસે પણ રસોઈ નહીં કરું, બરાબર છે? જાતે જમવાનું બનાવો અને ખાવ અને ઘરના કામ કરો. હા, તો પડી રહે તો તારા બાપની ઘરે ચાલી જા. તમે બંને આમ જેમ ઝઘડો ને એ વસ્તુ યોગ્ય નથી, અને આ વસ્તુ કોઈને ગમતી જ નથી.
તમે મારું નહીં તો કાંઈ નહીં, આ મમ્મી પપ્પાનું તો જુઓ. અરે એમની ઉંમરનો તો લિહાજ રાખો કઈ. હવે એ બધું છે ને આને સમજાય, જાણે એના મા બાપ તો મરી જ ગયા હોય. સંભાળીને વાત કરજો મોઢું, બરાબર છે? કા તારા મા બાપ ઈ તારા મા બાપ અને અમારા મા બાપ શું? કમસે કમ તમે મારા મા બાપ માટે બોલો છો ને, એવું તો હું તમારા મા બાપ માટે બોલતી જ નથી. અને રહી વાત બીજી, તો મારા મા બાપ તમારા ઘરમાં ચાની રકેબી પણ એઠી કરવા નથી આવતા, તો શું કામ તમે એનું નામ લો છો? લાગે છે હવે આવું જ પડશે, કારણ કે છે ને મારો મગજ તો ફરી ગયો છે. મને લાગે છે કે તને છે ને છૂટાછેડા આપી દઉં. ને જો નાનકા હવે તું છે ને આને સંભાળ યાર, હવે આનું મગજ મારું ખાલી કરી નાખ્યું છે. જો ભાભી, છૂટા થાવથી છે ને એનું કોઈ નિવારણ નહીં થાય. આનું વસ્તુ છે ને શાંતિથી બેસીને કઈ કરો ને તો એનો નિવાડો થશે. શાંતિ? આ ઘરમાં કોઈને શાંત સ્વભાવ છે ખરો? એટલે તમે તમારું કામ કરો અને મને ભાષણ ના આપો. બધા એક સરખા ભેગા થયા છે. આપણા પરિવારમાં વર્ષોથી એક જ પરંપરા ચાલે છે. આજ સુધી કોઈ દીકરો એના ઘરથી અલગ થયો જ નથી. હું તમારી બધી વાત સમજુ છું, પણ આ રોજનો કજિયા કંકાસ પણ સારા નહીં ને અત્યારની છોકરીઓ જ આવી છે, એને ભેગું રહેવું નથી, કામ કરવું નથી ને બસ આવી રીતે ઘરમાં કજિયા કંકાસ કરે એટલે સસરાને બહુ નોખા કરી દે ને. આ જ કિમીઓ કરે છે અત્યારની છોકરીઓ. જો એ સંસ્કારની વાત છે, પણ એનો મતલબ એ તો નથી કે આપણે આ બધું ચલાવી લઈએ. એ વાત તમારી સાવ સાચી છે, ચલાવી પણ ના લેવાય, પણ અત્યારના યુગની પ્રમાણે છે ને અત્યારની છોકરીઓ બધી આવી જ છે, તો એટલે એડજસ્ટ આપણે કરવું પડે છે. કોને? તો કઈ સાસુ સસરાને. અત્યારની છોકરીઓ વહુ બનીને આવે છે ને, પણ વહુ બનીને નહીં, એને બાપની ઘરે જેમ દીકરી બનીને રહેતી હોય ને એમ એને અહીંયા રહેવું હોય ને. હવે અમારી પાયલને એટલી હેરાન કરે, એટલું ટોર્ચર કરે છે ને, હવે એને એક્ઝામ છે એને વાંચવાય નથી દેતી. બોલો, એ કાલે કેટલું રડતી હતી મારી આગળ કે મમ્મી મને વાંચવા નથી દેતી ભાભી એમ. તો હવે આ કંકાસ રોજ કરવો એના કરતા આનો કઈક નિવાડો લાવો ને તો સારું. અને આ મારે બીજું વધારે કઈ બોલવું નથી હવે. પપ્પા, હવે આનો કઈક નિવાડો તમારે લાવવો પડશે. આ રોજ નું થયું, રોજ આના બાજ કરે છે. નોખું થાવ. હું આ હાટું થઈને જ કહેતો હતો કે મારે લગ્ન નથી કરવા. તમે આ માનતા જ નથી. એક મિનિટ, કિશનને પણ બોલાવો. કિશન! હા પપ્પા. શું થયું પપ્પા? કેમ બૂમા બૂમ થયા છો તમે લોકો? જો તમને બધાને અહીંયા ભેગા કરવાનું એક જ કારણ છે કે જે ઘરમાં કંકાસ થઈ રહ્યો છે એ બિલકુલ વાજિબ નથી. એ તો છે જ પપ્પા, પણ શું કરીએ? તમે જ કહો. મમ્મી તમે કઈક કહો, શું કરીએ? તો હવે એક જ નિર્ણય લીધો છે અમે કઈ વાત નહીં કે તું અને રાધા રાજી ખુશીથી આ ઘરથી અલગ થઈ જાઓ. શું વાત કરો છો મમ્મી? તો તમારી સેવા કોણ કરશે? અને આ ઘરમાં આપણે એને પરણીને લાવ્યા છે, તમારી સેવા કરવા જ લાવે છે. એવું બધું હોય તો રાધા જોડે વાત કરીએ. રાધા! હા, શું છે? હા, આવ તો જરા. હા, આવું. તમારા ઓર્ડર ના આવે ને અમે ના આવે એવું તો બને નહીં. હા, જીભ તો કોને ખબર ને કવાડે કાપ્યા જેવી છે એમ. વાંધો એક શબ્દ બોલું એટલે મમ્મીને તો બોલવું જ પડે. એક શબ્દ બોલું એટલે એને તકલીફ પડે. એક મિનિટ, અને તમારા લોકોને બાંધવાનું છે. ના શાંતિથી વાત કરવા ભેગા થઈએ તો વાત કરો ને યાર. એકબીજા બાંધવા સિવાય કાંઈ ધંધો નથી. શાંતિ અને આ ઘરમાં ઉમ્મીદ જ જવા દો. અરે મારી વાત તો તમે સાંભળ. શાંતિથી વાત કરો તો શાંતિ બધી થાય. બાદ જ કરવું છે તો પછી બાંધવાનું થવાનું. એમાં શાંતિ આવવાની નથી કોઈ દિવસ ઘરમાં. લેક્ચર સંભળાવવા માટે બોલાવી છે મને, બોલાવો એટલે હું મારું કામ કરું છું. જો હું તને કહી દઉં કે મમ્મી એમ કહે છે કે આપણે લોકો અલગ થઈ જઈએ, પણ મારું મન નથી માનતું રાધા અલગ થવાનું. મતલબ મમ્મી પપ્પાની સેવા કોણ કરશે? હજી તો ભાઈ બહેનના લગ્ન પણ બાકી છે ને. આ ઘરમાં તમે તો સેવા કરીને તૂટી જાવ છો. બધો ઢસડો તો મારે કરવો પડે છે. કોઈ અહીંયા સેવા ચાકરી કરવા આવતું નથી. જોશો ને તમે કેટલી જીભની છૂટી છે. બસ એક ઘરમાં કામ શું હોય કે કચરું પોતું વાસણ અને કપડા ને રસોઈ, ખાલી 5 જણાની રસોઈ બનાવી. પહેલાનો જમાનો જો અમારી વખતે અમે પૂળો તો ગાંસડી લઈને ખેતરેથી ઘરે આવતા હતા અને આવીને તોય રોટલા ઘડીને ચૂલે ખવડાવવા પડતા હતા. તોય અમને તો કઈ જોર નહોતું આવતું અને અમે એમેય નહોતા બોલતા કે અમે કામ નહીં કરીએ એમ. એવું તો અત્યારે કરો ને. અત્યારે ઘરમાં કામ જ શું છે?
આ તમે જ કહો છો અત્યારે કે ઘરમાં કામ જ શું હોય છે? જો કામ હોતું જ નથી તો તમે જ કરી નાખો ને. શટ અપ. આ તું શું બોલે છે? મારા મમ્મી છે, તને ખબર છે ને? તારે હવે એના મોઢે પણ બોલવાનું? તમારા મમ્મી મને કહે છે ત્યાં તમને નથી દેખાતું? હું બોલું એટલે તરત જ મારા પર ચડી બેસે છો બધા. અરે એ આપણા વડીલ છે, આપણે સાંભળવું પડે. સાંભળે અને ઈ મારું અને એમાં હું થઈ ગયું? આપણે નાના છીએ, બે કામ વધુ કરવા પડે. મમ્મી છે તારા અમુક એમ કેવું પડે કે તમે બેસો મમ્મી, હું બધું કામ કરી નાખું છું. એની ઉપરનું તો લિહાજ રાખો. એક મિનિટ લિહાઝની મને ખબર જ છે. કુંવારા છો ને હજુ તમે, પરણીને લાવો બહારથી કોઈને, પછી ખબર પડે. એ હાથથી ને નથી કરવા. બસ આ બધી પ્રલોભન થાય એટલે. પપ્પા, હવે એક કામ કરો, તમે જ આનું કંઈક નિરાકરણ લાવો. હવે હું લઈ નિરાકરણ કાંઈ નહીં, એને અલગ કરી દો. બીજું મારે કાંઈ જોતું નથી. આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે, બસ. અને કામ કરાવવું પડશે, બસ. જો રાધા, હવે તારું બહુ થયું હો. હવે તું મારી એક વાત ફાઇનલી સાંભળી લે. હું આ ઘર છોડીને કઈ નથી જવાનો. જો તારે જવું હોય ને તો તું પ્લીઝ મને છૂટાછેડા આપીને વહી જા. છૂટાછેડા? આ વસ્તુ તમે મને હમણાં ને હમણાં 3 વખત સંભળાવી દીધી છે કે છૂટાછેડા આપી દેશ. એટલી બધી હવે વધારાની લાગવા માંડી તમને. હું તો શું કરવું? છૂટાછેડા ના આપું તો શું કરું? શું કરું મતલબ? મને એમને તો લાવ્યા નથી કે હું કોઈની પરમિશન વગર તો આવી નથી. તમે મને લઈને આવ્યા ત્યારે હું આવી છું ને. સ્ટોપ. 1 મિનિટ, મારી વાત તો સાંભળો. આ ઘરનો વડીલ છું હું, કાંઈ કહેવાનો મોકો જ નથી આપતા. આ ત્યારના લવારા ચાલુ કરી દીધા છે તમે લોકો. બોલો પપ્પા. થઈ જાવ ચાલુ, તમારું બાકી છે પણ સાંભળી લેજો. બસ રાધા, બસ સાંભળે તો લે પેલા. હું તમને એમ કહું છું કે આપણા ફેમિલી અને આપણા પરિવારની વાત છે. જો આ ઘટના આપણે બહાર જાય તો આપણા પરિવારમાં આજ સુધીમાં કોઈ રેકોર્ડમાં એવું નથી બન્યું કે આપણા ઘરથી કોઈ દીકરો અલગ થયો હોય. અને રહી વાત આપણા ઘરની, તો આપણો આ દીકરો અને મારી આ દીકરી બે બાકી જ છે લગ્નમાં. તમારા લગ્ન થઈ ગયા એટલો એનો મતલબ એ નથી કે તમે આજે અલગ થઈ જાઓ. આ છોકરીનો શું વાંક છે? એ તો તમને કામ કરાવે જ છે ને. ચાલો તમારી કમ્પ્લેન તમારા સાસુ સાથે છે તો હું માની જાઉં, પણ આ છોકરીનો શું વાંક છે? એ તો તમને કરાવે જ છે ને કામ. જો પપ્પા, આ ઘરમાં એવું નથી કે હું એકલી જ બોલું છું, પણ જ્યારે પણ હું એક શબ્દ જો પાયલબેન ને કહેતી હોઉં તો મારા મમ્મી મારા ઉપર બોલવા માંડે છે, એને પણ મોઢામાં આવે એવું બોલવા માંડે છે. અને પાયલબેન પણ કઈ ચૂપ નથી રહેતા, મને પણ સામે જવાબ આપી જ દે છે. અને એટલા માટે હું ઉશ્કેરાઈને વધારે બોલી જાઉં છું. વાક કઈ મારી એકલીનો તો છે નહીં, એટલે તમે એને પણ 2 શબ્દો કહી શકો ને. મગજની તીખી તો છે જ. જો મારી વાત સાંભળ, આ બધું છોડ. હવે તું જે કે ને એમાં હું રાજી. હવે અને હા, મારા મા બાપના સંસ્કાર તો એવા નથી કે હું ઘર મૂકીને અલગ રહેવા માંડું. સંસ્કાર તો મારા મા બાપના પણ એવા નથી. હું એવું નથી કહેતી કે તમે તમારા મા બાપથી અલગ થઈ જાઓ, પણ વાત એવી છે કે ઘરમાં હું જ્યારે બોલું છું ત્યારે બધાને કડવી લાગુ છું. બધા મને સંભળાવે ત્યારે પણ મારો જ વાક હોય છે. હું બોલું તો પણ નહીં સારી, ના બોલું તો જ સારી. બસ હવે વાતનું વતેસર ન કરો. જે નિર્ણય કરો હોય ને ફટાફટ કહી દો. ખોટી વાત છે ને વધારે મગજમારી મારે ન જોવે ઘરમાં. જો રાધા, મારો ફાઇનલ ડિસિઝન છે કે હું આ ઘર છોડીને કઈ નહીં જાઉં. તો તારે જવું હોય ને તો તું તારા પપ્પાની ઘરે ચાલી જા. મારા મા બાપે મને એટલા માટે સાસરે નથી મોકલી. હું મરીશ ને તો આ જ ફળિયામાં મરીશ. એટલે મારા મા બાપને નીચે જોડાવા માટે હું મારા બાપના ઘરે નહીં જાઉં. એટલે પ્લીઝ બીજી વખત બોલવા માટે ધ્યાન રાખજો કે તમારા બાપની ઘરે જતી રહે. અચ્છા, તારા મા બાપની બેઇજ્જતી થાય તો તું સહન નથી કરી શકતી, તો હું મારા મા બાપની બેઇજ્જતી કેવી રીતે સહન કરી લઉં? હું બેઇજ્જતી નથી કરતી. તમે કેમ નથી સમજતા મારી વાત? એ લોકો પણ મને બોલે છે ને, એવું તો નથી કે હું એકલી જ બોલું છું. અરે રાધા, આ બોલવાની ન બોલવાની એ કોઈ પ્રશ્ન નથી આવતો. પહેલા પ્રથમ તો તમે જ 2 વ્યક્તિ છો. તમારા બેમાં મતભેદ કેટલો છે? જો મેળ છે. 2 માણસ અને 1 આત્મા થાય એને પતિ પત્ની કહેવાય. એક મિત્ર બનીને રહેવાય, એક સાથી બનીને રહેવાય. પણ તમારામાં મેળ છે. જો એક આ બાજુ તાણે ને એક આ બાજુ તાણે છે. તમે આવી રીતે આખી જિંદગી પસાર કરશો? અમારે જ કેટલા વર્ષોથી આજે 35 વર્ષ થવા આવ્યા લગ્નને, પણ શું અમે આવું કરીએ છીએ? બેટા, નણંદ અને ભાભી એનો સંબંધ તો કેટલો પવિત્ર છે, 2 બહેનો જેવો. ને વહુ અને સાસુ એ તો મા દીકરી જેવો છે. બેટા, તું મારી દીકરી જ છો, મેં તને વહુ ગણી જ નથી. પણ આ જયારે કે નથી કેતા કે વાસણ હોય એ તો ખખડવાના જ છે. હવે એકબીજાને તિખારા જરી ગયા એટલે બોલાઈ ગયું તું. હવે બધાય માફ કરી દો અને બધા હસી ખુશીથી રહ્યો ઘરમાં. બીજું આપણે કાંઈ નથી જોતું. રાધા પ્લીઝ, હું 2 હાથ જોડું છું. નહીં, પ્લીઝ. ઇટ્સ ઓકે. આવી રીતે મારી સામે હાથ ના જોડો. ને આઈ એમ સોરી, થોડીક સમજણની ભૂલ મારી હતી.
કે હું બધા પાસે બે હાથ જોડીને માફી માંગુ છું, ખાસ કરીને પાયલબેન, કે તમારી સાથે તો મારે મોટી બહેનની જેમ રહેવું જોઈએ, પણ મને ખુદને મારું કર્તવ્ય સમજાણું નહીં. બેટા ને મમ્મી, તમે જે પણ કંઈ અત્યાર સુધીમાં મને કીધું એ મારી ભલાઈ માટે જ કીધું હશે, પણ હું ખુદ ના સમજી શકી. અને પપ્પા, તમારી સામે અત્યારે ઊંચ અવાજથી મારાથી જે કંઈ બોલાઈ ગયું એના માટે હું માફી માંગુ છું. બસ બેટા, દીકરી હોય માવતર પાસે માફી થોડી માંગે. કાંઈ નહીં, રાજી ખુશીથી રહ્યો અને સૌનું કામ કરો ને જાઓ, બધા માટે મસ્ત ચા પાણી બનાવી દેખો, જાઓ. દેર આય દુરસ્ત આય, અને જાગ્યા ત્યારથી સવાર. પણ એક મિનિટ બેન તો કઈ બોલ્યા જ નહીં. બોલો. ભાભી મારી સાથે ફ્રેન્ડ ની જેમ રહે તો હું પણ એમની સાથે એવી રીતે જ રહું. આ તો એક ઝઘડો કરતા હતા એટલે હું કરતી હતી, પણ જો દરેક ફેમિલીમાં નણંદ ભાભી સહેલીની જેમ રહે તો ક્યારેય આવો પ્રશ્ન જ ઉભો ન થાય. વાહ, સરસ વાત. હવે આ વાત ઉપર ચા થઈ જાય પ્લીઝ. કઈ નહીં, તમે લોકો બેસો, હું ચા બનાવીને લાવું. આવું હું સાથે, નતર કાલ સવારે મને કહીશ. બસ આવે.